સમાચાર મળી રહ્યા છે સુરત બાદ અમરેલીમાં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ કરવાની માંગ। અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મરનું ફોર્મ રદ કરવાની માંગ સાથે ભાજપની લીગલ ટીમ મેદાને ઉતરી છે। અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને વીરજી ઠુમ્મર વકીલો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા છે। કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ફોર્મ રદ કરવા ભાજપ લીગલ સેલ ટીમ પહોંચી છે। તો જેનીબેન ઠુમ્મરે એક મિલકત ઓછી દર્શાવી હોવાનો ભાજપનો આરોપ છે। 3 વર્ષ પહેલા એક દુકાનનું વેચાણ કર્યું હોવાની વિગતો ન લખી હોવાનો ભાજપે આરોપ લગાવ્યો છે। તો કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર પરના આક્ષેપો પર વીરજી ઠુમ્મરનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું છે કે ભાજપ અમરેલીમાં 2 લાખ મતથી હારી રહી છે, માટે ખોટા આક્ષેપો કરી રહી છે। સાથે જ જણાવ્યું છે કે ચિતલ રોડ પર દુકાન વેચી એનો એનેક્સ અને દસ્તાવેજ રજૂ કરાયો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દિલીપ પાસેથી। દિલીપ, સુરત બાદ હવે અમરેલીમાં પણ કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ કરવાની માંગ ઉઠી છે, શું વિગત મળી રહી છે? જી, અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર જેની ફોર્મના ફોર્મ રદ કરવાની ફરિયાદને લઈ હાલ સુનાવણી થઈ રહી છે। અહીં 1.5 કલાકથી કલેક્ટર કચેરીમાં સુનાવણી થઈ રહી છે। કોંગ્રેસ અને ભાજપના હાઈકોર્ટના વકીલો દ્વારા આ ચૂંટણી અધિકારીઓ સામે દલીલ થઈ રહી છે। બંને પક્ષોની દલીલો હાલ ચૂંટણી અધિકારી સામે કલેક્ટર જે છે ચૂંટણી અધિકારીઓ સાંભળી રહ્યા છે। ત્યારે અહીં જે દલીલો બાદ કલેક્ટરે અહીં ચુકાદો વરોલ રાખ્યો છે, ત્યારે વકીલો કલેક્ટર ચેમ્બરની હાલ બહાર નીકળ્યા છે। કોંગ્રેસના વીરજી ઠુમ્મર અને ભાજપના જે છે ફરિયાદી છે રઘુભાઈ ચુમાણ હજુ કલેક્ટરની ચેમ્બરમાં છે, કલેક્ટર એમને સાંભળી રહ્યા છે। ત્યારે હાલ આ સુનાવણીથી રાજકીય આટાપાટા વચ્ચે સુનાવણી પૂર્ણ થયા બાદ ઓર્ડર અંગેની હાલ બંને પક્ષે રાય જોવા રહી છે। જી આભાર દિલીપ, વિગત આપવા બદલ। તો સુરત બાદ અમરેલીમાં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ કરવાની માંગ ઉઠી છે। અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મરનું ફોર્મ રદ કરવાની માંગ ઉઠી છે।